મિત્રો આજે વરસાદ આગાહી છે। મિત્રો દરેક લોકો ધ્યાન આપજો। વરસાદ આવવાનો સાથે કડાકા ભડાકા સાથે વીજળી વાતાવરણમાં પલટો છે। નમસ્કાર મિત્રો, હું અંબાલાલ પટેલ। મિત્રો, આજથી ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો શરૂ થયો છે અને ખાસ કે જ્યારે બંગાળની ખાડીની અંદર કોઈ મજબૂત સિસ્ટમ બનતી હોય છે ત્યારે આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધે અને ગુજરાત તથા રાજસ્થાનના અનેક વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળતો હોય છે। ચોમાસાની શરૂઆતમાં અરબી સમુદ્ર તરફથી બનતી સિસ્ટમો વરસાદ લાવતી હોય છે અને વાવણી લાયક વરસાદ જોવા મળે છે, પરંતુ ત્યારબાદ ચોમાસાના મુખ્ય તબક્કામાં બંગાળની ખાડીમાંથી બનતી સિસ્ટમો મધ્ય ભારત થઈને ગુજરાત તરફ આવતી હોય છે। જો કે આ વર્ષે ઘણી વખત સિસ્ટમો બની હોવા છતાં તે ગુજરાત સુધી મજબૂતીથી પહોંચી શકી નથી અને તેના કારણે અનેક વિસ્તારોમાં માત્ર ઝરમર વરસાદ, છૂટાછવાયા ઝાપટા અને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। ત્યારે આજના વિડીયોમાં આપણે આગામી 2 મહિના દરમિયાન ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહી શકે છે, અલગ અલગ હવામાન ચાર્ટ શું સંકેત આપી રહ્યા છે અને સૌથી મહત્વની વાત કે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય ક્યારે શરૂ થઈ શકે છે તેના વિશે વિગતવાર વાત કરીશું। અને સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહ દરમિયાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાંથી ચોમાસાની વિદાયની પ્રક્રિયા આગળ વધતી હોય છે। દક્ષિણ ગુજરાતમાં સામાન્ય રીતે ચોમાસાની વિદાય સૌથી અંતમાં જોવા મળે છે, એટલે કે સપ્ટેમ્બરના અંત સુધીમાં અથવા ત્યારબાદ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ચોમાસાની અસર જોવા મળી શકે છે। મિત્રો, ગુજરાતમાં સામાન્ય રીતે જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ 4 મહિના ચોમાસાની સિઝન ગણવામાં આવે છે, પરંતુ સૌથી વધુ વરસાદ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં જોવા મળતો હોય છે। સપ્ટેમ્બર મહિનામાં વરસાદની તીવ્રતા ધીમે ધીમે ઘટી જાય છે અને ચોમાસાની વિદાયના સંકેતો મળવા લાગે છે। હાલમાં ઓગસ્ટ મહિનો પૂર્ણ થવા તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે આગામી દિવસોના વરસાદના ચાર્ટ પર નજર કરીએ તો કેટલાક વિસ્તારોમાં વરસાદની માત્રા ઓછી રહેવાના સંકેતો મળી રહ્યા છે। એટલે હાલમાં મળતા ચાર્ટને આધારે જ વાત કરીએ તો આગામી સમયગાળામાં મોટા વ્યાપક વરસાદની શક્યતા મર્યાદિત દેખાઈ રહી છે અને સપ્ટેમ્બર મહિનાના અંતિમ તબક્કા તરફ ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની પ્રક્રિયા આગળ વધતી જોવા મળી શકે છે।